ગુજરાત પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્ટુડન્ટ પોલીસ કેડેટ દ્વારા આજરોજ કસક સર્કલ પાસે ઊભા રહી ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને રોકી તેમને વાહન ચલાવતી વખતે અમલમાં લેવા જરૂરી ટ્રાફિક નિયમો અંગેનું માર્ગદર્શન આપ્યું હતું। ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના પોલીસ અધિકારીઓ દ્વારા કસક નજીકની નવજીવન વિદ્યાલયમાં 22 વિદ્યાર્થીઓ તેમજ 22 વિદ્યાર્થીઓએ સ્ટુડન્ટ પોલીસ કેટેગરી તરીકેની ખાસ તાલીમ આપીને તૈયાર કરવામાં આવ્યા છે। આજ રોજ કસક સર્કલ નજીક આ 44 સ્ટુડન્ટ પોલીસ કસ્ટલોને તેમજ ખાસ તૈયાર કરવામાં આવેલા ગણવેશમાં સજ્જ થઈને કસક સર્કલ પાસે ઊભા રહી તમામ પ્રસાર થતા વાહન ચાલકો રાત્રિને તેમને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સલાહ આપી હતી। સ્ટુડન્ટ પોલીસ કેરેડોન વાહન ચાલકોએ ગુલાબનું ફૂલ આપી ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ પહેરવા તેમજ વાહનો ગતિ ધીમી રોકવા, ફોર વ્હીલ ચાલકોને તેમના વાહનને સીટ બેલ્ટ બાંધીને ચલાવવા અને મોબાઈલ પર વાત ન કરવા માટે સલાહ આપી હતી। સ્ટુડન્ટ પોલીસ કેડેટ દ્વારા આજે સી ડિવિઝન વિસ્તારની અંદર સ્ટુડન્ટ પોલીસ કેડેટના બાળકો દ્વારા વાહનોના જે ચાલકો છે એના અવેરનેસ માટેનો એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હતું અને આ નાના બાળકોએ વાહન ચાલકોને સલાહો આપી છે કે હેલ્મેટ પહેરીને વાહન ચલાવડાવવું, પછી સીટ બેલ્ટ બાંધીને વાહન ચલાવવું, તેમજ ચાલુ વાહને મોબાઈલથી વાતો ના કરવી અને રોંગ સાઈડમાં વાહન ચલાવવું નહીં। આ પ્રકારની સૂચનાઓ આપી અને એક ગુલાબ આપી અને એ લોકોને આ પ્રકારનો નહીં કરવા માટે એક અપીલ કરેલી છે। જે અનુસંધાનનો પ્રોગ્રામ આજે અહીંયા શીતલ સર્કલ આપણે કસક સર્કલ ઉપર રાખવામાં આવેલો હતો અને એ પ્રોગ્રામ અનુસંધાને આજે બાળકોએ તમામ વાહન ચાલકોને અવેરનેસ માટેની જાણ કરી। નમસ્કાર, હું સ્ટુડન્ટ તરીકે તમને એક સૂચના આપવા માગું છું કે તમે બધા જ વાહન ચાલકો સીટ બેલ્ટ અને ટુ વ્હીલર માટે ખાસ સૂચવણી છે કે તે પોતાને હેલ્મેટ પહેરે અને ટ્રાફિકમાં પોતાના નિયમોનું પાલન કરે અને ફોર વ્હીલર માટે એક સૂચના છે કે તે સીટ બેલ્ટ બાંધે અને ટ્રાફિકમાં રોંગ સાઈડ ના જાય। અમે સ્ટુડન્ટ અમે બધા જ થઈને તમને આ સૂચના આપીએ છીએ અને અમારા સૂચનાને અપીલ કરજો અને અમારું જીવન બચાવજો। બસ। ઇરફાન। અભય સૈયદ, એસના ન્યૂઝ, ભરૂચ।